જો એક ખોટી માહિતી, એક વાયરલ સ્ક્રીનશોટ અને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળી શકે છે. અત્યારે હજારો સીસીઈ ઉમેદવારો સાથે કંઈક આવું જ થઈ રહ્યું છે. એક તારીખ વાયરલ થઈ છે અને ચારે બાજુ ગભરાટનો માહોલ છે. તો શું છે આ વાતનું સત્ય? ચાલો આપણે બધી અફવાઓને બાજુ પર મૂકીને ફક્ત હકીકતોની વાત કરીએ, જેથી આપણું ધ્યાન તૈયારી પરથી ભટકે નહીં. તો મુદ્દાનો સવાલ એ છે કે શું સીસીઈ પ્રિલિમ્સ પરીક્ષા ખરેખર 45 દિવસમાં છે? સાચું કહું તો આ એક જ સવાલ અત્યારે કેટલાય ગંભીર ઉમેદવારોની ઊંઘ ઉડાવી રહ્યો છે. આખી સ્ટ્રેટેજી, આખું પ્લાનિંગ આ એક જવાબ પર ટકેલું છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને આ વાતનું વિશ્લેષણ કરીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ વાયરલ તારીખનું સત્ય શું છે. એટલે કે કઈ વાત બજારમાં ફેલાય છે અને એની સામે સત્તાવાર હકીકત શું કહે છે. ચાલો બંનેને અલગ પાડીને જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો. સ્ક્રીન પર જુઓ. ડાબી બાજુએ માહિતી છે જે વાયરલ થઈ. 5700 કરતાં વધુ જગ્યાઓ, 15 માર્ચ 2026ની પરીક્ષાની તારીખ, જાહેરાત નંબર પણ છે. આ જોઈને ઉત્સાહ તો આવે જ. પણ હવે જમણી બાજુ જુઓ. આજની હકીકત શું છે? એ માહિતી હવે ઓફિશિયલ વેબસાઇટ પર છે જ નહીં. GSSBએ નોટિફિકેશન હટાવી દીધું છે. અને સૌથી અગત્યની વાત, તારીખની કોઈ, હું ફરીથી કહું છું, કોઈ જ સત્તાવાર પુષ્ટિ નથી. આ જે ગેપ છે ને વાયરલ માહિતી અને સત્તાવાર સ્થિતિ વચ્ચેનો, એ જ બધી મૂંઝવણનું મૂળ છે. તો પછી આવા સમયે કરવું શું? જો એક વાત ગાંઠ બાંધી લો. સાચી માહિતીનો એક જ સોર્સ છે, GSSBની ઓફિશિયલ વેબસાઇટ. બસ. જો કોઈ માહિતી ત્યાં નથી તો એને સાચી માનવાની ભૂલ બિલકુલ ન કરતા. એટલે અત્યારે સૌથી સ્માર્ટ કામ એ જ છે કે ગભરાટમાં કોઈ નિર્ણય ન લો, શાંત રહો, અફવાઓથી દૂર રહો અને ઓફિશિયલ જાહેરાતની રાહ જુઓ. ભલે તારીખ કન્ફર્મ નથી, પણ જે થોડા સમય માટે નોટિફિકેશન દેખાયું હતું એમાં ભરતીની કેટલીક મુખ્ય વિગતો તો હતી જ. ચાલો એના પર એક નજર નાખીએ, જેથી ખબર પડે કે આ ભરતી કેટલી મોટી છે. જુઓ, જાહેરાત નંબર હતો 378/2025. પોસ્ટ હતી ગુજરાત ગૌણ સેવાની, ક્લાસ 3ની, ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે. અને સૌથી મોટી વાત, કુલ જગ્યાઓ હતી 5700 કરતાં પણ વધુ. આ આંકડો નાનો નથી. આ ગુજરાતની સૌથી મોટી ભરતીઓમાંથી એક સાબિત થઈ શકે છે. એટલે જ તારીખની ચિંતામાં આ મોટી તકને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરાય. ફોકસ રાખવું ખૂબ જરૂરી છે. ઓકે, તો હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની. જુઓ, તારીખ ભલે આગળ પાછળ થાય, પણ પરીક્ષાની પેટર્ન અને સિલેબસમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી હોય છે. અને સાચી તૈયારીની દિશા તો અહીંથી જ નક્કી થાય છે, બરાબર ને? પ્રિલિમ્સનું માળખું જુઓ. અહીં બધું સ્પષ્ટ થઈ જાય છે. રિઝનિંગના સીધા 60 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિતના 30 માર્ક્સ, બાકી જનરલ અવેરનેસ, ગુજરાતી અને અંગ્રેજી, કુલ 150 માર્ક્સ. હવે આમાં તમે જુઓ, 150માંથી 90 માર્ક્સ તો ખાલી રિઝનિંગ અને ગણિતના જ છે. આનાથી મોટો ઇશારો બીજો કયો હોઈ શકે કે તૈયારીમાં સૌથી વધુ ફોકસ ક્યાં કરવાનું છે? આ ચાર્ટ જુઓ. આનાથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. રિઝનિંગ, એકલું રિઝનિંગ 40% વેટેજ ધરાવે છે. આ કોઈ મજાકની વાત નથી. આ માત્ર એક વિષય નથી, આ ગેમ ચેન્જર છે. જેને પ્રિલિમ્સ પાસ કરવી છે એના માટે આ વિષય પર પકડ બનાવવી એ પહેલી અને સૌથી જરૂરી શરત છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે જે લોકો પ્રિલિમ્સ ક્લિયર કરશે એમના માટે આગળ બે રસ્તા ખુલશે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એની પરીક્ષા વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ રહેશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના પેપર લખવાના રહેશે. ટોટલ 350 માર્ક્સ. જ્યારે ગ્રુપ બીની પરીક્ષા MCQ આધારિત હશે, OMR વાળી. એમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર જેવા વિષયો હશે અને એના કુલ 200 માર્ક્સ રહેશે. તો ટાર્ગેટ પહેલેથી ક્લિયર રાખવું પડશે. ચાલો હવે સૌથી અગત્યની વાત કરીએ. આવા ગભરાટના માહોલમાં કઈ ભૂલો થાય છે? કારણ કે આ એવો સમય છે જ્યારે સારામાં સારો ઉમેદવાર પણ ભૂલ કરી બેસે છે અને પોતાની તૈયારીને પાટા પરથી ઉતારી દે છે. એક વાત મગજમાં ફિટ કરી લો. ઉતાવળમાં લીધેલો એક નિર્ણય, બસ એક નિર્ણય, આખી વર્ષની મહેનતને જોખમમાં મૂકી શકે છે. અત્યારે અસલી દુશ્મન પરીક્ષાની તારીખ નથી, અસલી દુશ્મન છે આપણું ગભરાટ અને એ ગભરાટમાં લેવાતા ખોટા નિર્ણયો. અને આ ભૂલો થાય છે કઈ? પહેલું, વાયરલ તારીખ જોઈને આંખ બંધ કરીને કોઈપણ કોર્સ ખરીદી લેવો. બીજું,
પોતાની જે ચાલુ સ્ટડી પ્લાન છે એને છોડી દેવો. ત્રીજું, સોશિયલ મીડિયા પર કલાકો સુધી અપડેટ શોધવામાં સમય બગાડવો. ચોથું, અધૂરી માહિતીને આગળ ફેલાવીને બીજા ઉમેદવારોમાં પણ ગભરાટ ફેલાવવો. અને છેલ્લે, આ બધી ચિંતામાં જે મુખ્ય વિષયો છે જેમ કે રીઝનિંગ અને ગણિત, એના પરથી ધ્યાન હટાવી લેવું. આ બધી ભૂલો એટલે એક એવી જાળ છે જે લક્ષ્યથી દૂર લઈ જાય છે. તો હવે સવાલ એ છે કે આ પરિસ્થિતિમાં આગળની રણનીતિ શું હોવી જોઈએ? એક સાચું અને સ્માર્ટ રસ્તો કયો છે? ચાલો એના પર વાત કરીએ. આ 4 સ્ટેપ્સને ધ્યાનથી સમજો. આ જ આપણો એક્શન પ્લાન છે. સ્ટેપ 1, ફક્ત અને ફક્ત ઓફિશિયલ સોર્સ પર જ વિશ્વાસ કરો. રોજ એકવાર GSSBની વેબસાઇટ ચેક કરી લો, બસ. સ્ટેપ 2, ગભરાટમાં આવીને કોઈ નિર્ણય ન લો. કોઈના કહેવાથી પોતાની સ્ટ્રેટેજી ન બદલો. સ્ટેપ 3, જે વિષયોનું વેટેજ વધુ છે એના પર ફોકસ કરો. અત્યારે જ રીઝનિંગ અને ગણિતને પાક્કા કરી લો. અને સ્ટેપ 4, ફાઇનલ, ઓફિશિયલ નોટિફિકેશનની રાહ જુઓ. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી કોઈ મોટું પગલું ભરવાની જરૂર નથી. આટલું કરશો તો પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં રહેશે. આ એક વાક્ય યાદ રાખવા જેવું છે. પરીક્ષા આવી રહી છે. તારીખ અનિશ્ચિત છે. તમારી તૈયારી નિરંતર હોવી જોઈએ. બસ આ જ માઇન્ડસેટ રાખવાનો છે. પરીક્ષા ક્યારે લેવાશે એ આપણા હાથમાં નથી, પણ આપણી તૈયારી કેવી હશે એ 100% આપણા હાથમાં છે. તો ચાલો આખી વાતને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. પહેલી વાત, 15 માર્ચની તારીખ કન્ફર્મ નથી. બીજી વાત, નોટિફિકેશન વેબસાઇટ પર મુકાયું હતું પણ હવે હટાવી દેવાયું છે. ત્રીજી વાત, 5700થી વધુ જગ્યાઓ અને સિલેબસ એ પાક્કા સંકેત છે કે ભરતી મોટી છે. ચોથી અને સૌથી અગત્યની વાત, અત્યારે શ્રેષ્ઠ રણનીતિ એ જ છે કે અફવાઓ પર ધ્યાન ન આપો અને હાઈ વેટેજ વિષયો પર ફોકસ કરો. અને પાંચમું, કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા ફાઇનલ નોટિફિકેશનની રાહ જુઓ. બસ આ 5 વાતો યાદ રાખો. તો હવે છેલ્લે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. શું આપણી તૈયારી ધીરજ અને વ્યૂહરચનાથી ચાલી રહી છે કે પછી ગભરાટ અને ચિંતાથી? યાદ રાખજો, પરીક્ષાની ખરી કસોટી તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આ અનિશ્ચિતતાના સમયમાં જે શાંત રહીને ફોકસ જાળવી રાખશે એ જ આખરે સફળ થશે. સાચી માહિતી સાથે જોડાયેલા રહો અને તૈયારી ચાલુ રાખો.